વડોદરા શહેરમાં પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કપુરાઈ ચોકડી નજીક એસટી બસમાંથી ઉતરેલા એક મહિલા અને 2 પુરુષોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરના કુલ 200 નંગ મળ્યા, જેની કિંમત 44,259 હોવાનું જાણવા મળ્યું. પકડાયેલા આરોપીઓમાં થાવલીબેન તોમર, વિપુલ તોમર અને અલ્કેશ ટોકરિયા નો સમાવેશ થાય છે, જે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે. તેઓ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ LN સાંસલા અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.